અચ્છા મુંડાનો હરખ કેવો ભાઈ બંધ લગ્ન થાય ત્યારે છે લગ્નમાં હરખ તો હોય જ ને, મારા કલેજાના લગ્ન હોય. કેમ શું એમ સ્પેશિયલ તમે વિચારી નાખ્યો કે આ ભાઈ બંધ લગ્નમાં આપણે આ એક તો કામ કરવાનું છે? લગ્નમાં તો ડિસ્કો તો પેલા ગામ ને કરવો જ કરે, બાકી આપણે તો ડિસ્કો કરવાનો જ હોય ને. આવડે ડિસ્કો કરતા કોને આવડે જ ને? કહું તૂટે કેરે અમારા ભાઈના લગ્ન આવે એ સાચી મિત્ર સૌથી વધારે ગામમાં કોઈ નહીં રમતું એટલું ભાઈ એટલું રમવું. હા, ડમરી જોતું રહી જાય એમ. હા, ગામ જોતું રહી જાય છે એમ થાવું છે કે હવે એનો ભાઈ બનાવ્યો પાકો ભાઈબંધ રમે છે. આમ ભાઈબંધીમાં તકલીફ તો રહે ને આમ પૈણા પછી ફૂલ તકલીફ. પેલા તો પૂછ્યા વગર ડાયરેક્ટ હાલતા થઈ જાય. હાલતા થઈ જાય જ્યાં જાવું અત્યારે બૈરું કેમ કરવું પડે. ગમે ત્યારે ફોન કરી મેં ઘરે હા તરત ગાડી લઈને પહોંચી જાય. હાલ તો બે જાય તો આવું એમ કરી ક્યાં જવાનું પૂછાય પૂછવાનું ને મારે એમને નહીં પૂછવાનું. હા સીધું બે જવાનું. લુગડા ન લેવા દે. પેરા લુગડે હું નામ ભાઈબંધી ગયો. મારો પગ ભાંગી ગયો ને તો ઉભા ઉપર તરત જાય એક જ રીંગે. હા શું કે આપણા વિડીયોના સૌથી પ્રખ્યાત માણસ છે દેવ ભરવાડ ઉર્ફે દેવકણ મારું. દેવકણભાઈ આ જે વિડીયો બનાવ્યો ને એનો વિષય છે બેસ્ટ પાકા ભાઈબંધ વિશે. તમારો પાકા ભાઈબંધનું નામ જણાવજો. મારા પાકા ભાઈબંધમાં એક દિલીપ ભાઈ છે, એ પાકો મારો ફ્રેન્ડ છે. કેટલા વર્ષ એના ભાઈબંધ? મારો નાનપણથી નાનો લંગોટિયો ભાઈબંધ. આમ કેટલા વર્ષથી ભાઈબંધ છે? અત્યારે એમાં વર્ષથી થઈ ગયા છે ઓછામાં ઓછા 15 વર્ષ. 15 વર્ષ ભાઈબંધ છે. આમ એવું વિચારેલું કે આ જગ્યાએ ફરવા બે ભાઈબંધ હારે જવું હોય તમારા બે ભાઈબંધને ફરવા જવાનું છે. જુનાગઢ છે, પછી તાજમહેલ આગ્રા, ત્યાં જવાનું ફરવા. કેદી જવાનું એમ પ્લાનિંગમાં એવું છે, એ ભાઈના લગ્ન થઈ ગયા એટલે હમણાં બૈરું બહુ માથા ભારે મળ્યું છે ને કે ક્યાંય બહાર જવા નથી. તમે હોય ને આમ ભાઈબંધીમાં તકલીફ તો રહે ને આમ પૈણા પછી ફૂલ તકલીફ. પેલા તો પૂછ્યા વગર ડાયરેક્ટ હાલતા થઈ જાય. હાલતા થઈ જાય જ્યાં જાવું અત્યારે બૈરું કેમ કરવું પડે. એ વાત સાચી, ડબલ ઓર્ડર લેવો પડે કે અને આમ આવે તો આમ પૂરા દિલ થી નહીં આવતા ને ભાઈબંધ લગ્ન પછી આમ અત્યારે ક્યારેક ક્યારેક મળે. ક્યારેક મળે. હા, પેલા તો અમે રાત દી ભેગા રહેતા. જમવાનું આરે, હુવાનું આરે, બધે બેહવાનું આરે, રખડવાનું આરે. કઈ વાત નહીં. તમે તમારા ભાઈબંધ ને આવા ભાઈબંધ જોજો લગ્ન પછી ફરી જાય ને ખાસ ધ્યાન રાખજો. ખાસ ફરશે જ તે. લગ્ન પછી ઘણો બધો બદલાવ આવી જાય. લગ્ન પેલા કઈ અલગ હોય, લગ્ન પછી અલગ હોય. કેમ ભાઈ? તારા પાકા ભાઈબંધ કોણ હે? ધુડાભાઈ. કેટલા વર્ષ તમે ભાઈબંધ છો? 15 વર્ષથી. 15 વર્ષ નાનો એવો હતો. અત્યારે મારે ઘરે છોકરો છે. હા, ત્યારના ભાઈબંધ છો? ત્યારના ભાઈબંધ. અને ભાઈબંધી એવું યાદ રાખે કે કઈ એવી વસ્તુ કરેલી તને યાદ આવતી હોય કે તમે બધું ગમે તમે પૂછો એ બધી વસ્તુ મારા માટે કરેલી એમને. હું એમનું ખાઈને મોટો થયો છું. કઈ વાંધો નહીં. પેલા ભાઈબંધની વસ્તુ યાદ આવે કે ધુડકા કાંઈ વેગો તને કાંઈ બહાર ફરવા જા ભાઈ તને હારે લઈ જાય? ગમે ત્યારે ફોન કરી મેં ઘરે હા તરત ગાડી લઈને પહોંચી જાય. હાલ તો બે જાય તો આવું એમ કરી. ક્યાં જવાનું પૂછવાનું ને મારે એમને નહીં પૂછવાનું. હા, સીધું બે જવાનું. લુગડા ન લેવા દે. પેરા લુગડે. હમણાં મુંબઈ લઈ ગયા હતા. મને કે રાતે 1 વાગે ફોન આવ્યો. મને કે ક્યાં હું ઘરે છું. કામ બોલો. મને કે ઘર બહાર આવી તો કે ફોર્ચ્યુનર લઈને ઉભો. સીધો ડેકી બિહાર દીધો અને સીધા મુંબઈ લઈને ગયા. મને કે બોગોદરા જઈને આવી પાછા ગયા. પેરા લુગડે લઈ દીધા ત્યાં છે. હવે બે ભાઈબંધ ને ક્યાં ફરવા જવાનું વિચાર? દુબઈ જવાનું વિચાર છે. કેદી જવાનું? ગમે ત્યારે જવાનું થાય ત્યારે. જેદી હુકમ થાય તેથી માતાજીનો હુકમ થાય ને તેથી દુબઈ જવાનું છે. તેદી આમ વિદેશ જવાનું તેથી પેરા લુગડે મને લાગે ઉપાડવાના હતા. ત્યાં તો પેરા લુગડે જવાનું, ત્યાં લાવવાનું હોય આપણે વસ્તુ. પેરા લુગડા ચડી જવાના. પેરા લુગડા ચડી જવાનું છે. બાકી બધું કે અહીંયા ખરીદી થઈ જાય. બધું ખરીદી થઈ જાય દુબઈમાં. તમારી ભાઈબંધી અનોખી હોય. ઘટે નહીં. એટલે આમ ધુડાકા માવા ખાવા હોય તો સ્પેશિયલ તાર પાસે જાવ. એને માવા ખાવા આવવું પડે સ્પેશિયલ એમ. સ્પેશિયલ. હું નામ ભાઈબંધી ગયો. મારો પગ ભાંગી ગયો ને તો ઉભા ઉપર તરત જાય એક જ રીંગે. હા, આજે આપણે બીજા બે ભાઈબંધને મળ્યા એ બેના નામ પૂછી લે. તમારું નામ જણાવજો. રોહિત.
રોહિતભાઈ આખું નામ? રોહિત દિનેશભાઈ કનતિયા. તમારું નામ? દીપકભાઈ ઉકેડિયા. દીપકભાઈ ઉકડિયા. બે બેસ્ટ ફ્રેન્ડ છો ને? બે હા, બે બેસ્ટ ફ્રેન્ડ છે ને ભાઈ છે. ભાઈઓ છે એવી રીતના. આ બે ભાઈઓ હારે આમ ફરવા જવાની ઈચ્છા કરી કે સ્થળે કે ફરવા જવાનું દર્શન કરવાનું એવું કે તો ઘણી જગ્યાએ જઈએ અને ઘણી જગ્યાએ જવાનું હતું. કઈ આ ફ્યુચર પ્લાનિંગ કયું? 12 જ્યોતિર્લિંગ નું છે. 12 જ્યોતિર્લિંગ બે ભાઈબંધ જવાનું? ના એક અમારા બીજા ભાઈ છે. હા. એમને સાથે લઈ જવાના એમ. તમારે બેન અમારે તે ઈ છે, અમારા બાર ગોપાલભાઈ છે મોટા ભાઈ. એમને હારે લઈ જવાના એમ. 12 જ્યોતિર્લિંગ માટે. આ વર્ષે ટ્રીપ નક્કી કરી, જો મેળ આવી જાય તો હશે ઉનાળામાં કે પછી દિવાળી પછી? દિવાળી પછી તો બંધ નહીં થઈ જાય એટલે આપણે તો ઉનાળામાં કોણ નહીં મેળો તો કોર એમ મૂળ મેળ આવી જવાનું જાય. હોય ફાઇનલ. પણ જવાનું ભાઈબંધ ભેગું જ એમ. આવી ભાઈબંધી કહેવાય. જો ફરવા જવું પણ ભાઈબંધ ભેગું જ જવાનું એમ. હા, વિડીયોમાં બધા જોવા વાળા તારું નામ એક વખત જણાવી દે ને, આખું નામ. મારું નામ રોહિત શિયાળિયા અને બાપાનું નામ ગોવિંદભાઈ. રોહિત છે મારો ભાઈ છે, કાકાનો દીકરો છે. ખાસ આપણે એના આજે વિષય ઉપર જે ચર્ચા ચાલે ને ચર્ચા પૂછી. આજનો વિષય છે કે બેસ્ટ ફ્રેન્ડ. તમારા પાકા ભાઈબંધનું નામ જણાવો. તમે પાકા ભાઈબંધ કોણ છે? મારા બધા પાકા જ છે. તો એમનું નામ એક ગમે, કોઈ એક મિત્રનું નામ લેવું હોય તો? બધા મારા મિત્રો બધા સરકાર રાખો, ભેદભાવ નથી કરતો. જો ભાઈ નેતા જેવું કામકાજ ન કરે. એક કહેવાનું ગમે યાર. એક 3 ના નામ લે, એક 5 ના નામ લે, કે જેટલા તને નામ લેવા એટલે લે. મારા તો ભાઈબંધ બધા આવ્યું, આપણે ભાઈઓ બીજા કોઈ બહારના બધા છે નહીં. બહારના કોઈ છે. આ ભવિષ્યનું નેતા માણા હે. બધા હારા હારી રાખે. જો એક ખોટું ન લાગે એટલે બધા એને ભાઈઓનું થઈ ગયું એટલે એક ભાઈઓનું આમ ચોખ્ખો નહીં પાડતો એમ. હવે વાંધો નહીં, આ ભાઈ હોય તારા બધા ભાઈબંધ છે. ભાઈબંધ ભવિષ્યમાં એવો વિચાર કરો કે ભાઈ હોય બધા કે ભાઈબંધ હારે ફરવા જવાનું કે હાવ કઈ જગ્યાએ? દ્વારકા. દ્વારકા વાળો એક જ થયો. દ્વારકા 1000 હાથ વાળો. આનું નામ ભાઈબંધ કહેવાય. જો બધા ભાઈઓને દ્વારકા વાળા રજા હોય ને તો બધા ભાઈઓ એક જ હારે દર્શન કરવા પણ જઈ શકે. બબ્બાઈ કેમ છે બેટા? મજામાં? આજ વિડીયો આની માં તમારા બેસ્ટ ફ્રેન્ડ નું નામ દેવાનું. તાર બેસ્ટ ફ્રેન્ડ કોણ છે? અગી કુંદન ને નાગજી અને યશમાં. બેસું તો ચારે ચાર તારા બેસ્ટ ફ્રેન્ડ છે. બેસ્ટ ફ્રેન્ડ આમ હારે ભણવા જાવ તો બધા હારવા જાવ એક જ રિક્ષામાં? હે બધા હારે ભણો કે અલગ અલગ ભણો? તારે હારે કોણ ભણે ભેગું? યશલો અને હિલ્લી અને દર્શન ને પિંચોડી ને જેન. તમારા બધા ભાઈબંધો સૌથી હોશિયાર કોણ? એ હારો હો, ડાયરેક્ટ હોતે તો હોશિયાર એમ. અને સૌથી આમ ભણવામાં ધ્યાન ન દેતો એવો? યશુડો. અને સૌથી એમ રમવામાં વધારે ધ્યાન દેતો એવો? તું રમવા વધારે ધ્યાન દે. શું બનવું હે? ક્રિકેટર. ક્રિકેટર બનવું હે? કયો ફેવરિટ? વિરાટ કોહલી. બેટ્સમેન જ બનવું ને વિરાટ કોહલી ની જેમ? વિરાટ કોહલી જમનો રહી અને તું ડાબોડી હો, કેમ ભેગું થાય છે? બની જશ. બની જાય કઈ વાંધો નહીં. અને ફેવરિટ ટીમ તારી કઈ છે? આરસીબી. વિરાટ કોહલી એટલે આરસીબી એમ ડાયરેક્ટ? હે કેવા કલરની જર્સી પહેરે છે? 18. લાલ કલરની. કેવા કલરની? લાલ. લાલ કલરની જર્સી પહેરે છે. પાકો આરસીબી નો ફેન હો. જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું નવા એક વિડીયોમાં. તમે જોવો છો એમ આપણે આજ બે બેસ્ટ ફ્રેન્ડને બેસાડ્યા છે અને બે બેસ્ટ ફ્રેન્ડ છે જાણવી એકબીજા વિશે શું જાણે છે. ચાલો, શું કે કાકા તમારું નામ અને પરિચય આપજો ને. મારું નામ અજયભાઈ શિયાળિયા. તમારું? બાવળિયા જયદીપ. બાવળિયા જયદીપ. બે પાકા ભાઈબંધ છે અને બેને આપણે પૂછીએ બેન એકબીજાની કેટલી ખબર છે, કઈ કઈ વસ્તુ જાણે છે. સૌથી વધારે કયું ખાવાનું ગમે એમ? ખાવાનું તો એને આમ ઘણું ખરું ગમે. અમે ઘણી વાર અલગ અલગ વસ્તુ ઘણી ખરી ગમે એને. ઘણી વાર અમે એની હારે ગયા હોય હોટલમાં જમવા, એ અમે બધા હારે જ આવી. એમ કે ઘણી ખરી વસ્તુ એને ભાઈબંધ હારે ખાવા જવાનું વધારે ગમે એમ? હા, ભાઈબંધ હારે વધારે એમ ખાવા જવાનું ગમે. તમને જયદીપભાઈ નું શું ગમે સૌથી વધારે? જયદીપભાઈ ને પેલા તો હોટલમાં જઈને લચ્છી પીવે, પછી કે આઈસ્ક્રીમ મંગાવો, આઈસ્ક્રીમ ખાવી. શ્રીખંડ તો બહુ વાલું જયદીપભાઈ ને. હા, તમારા કરતા વધારે ખબર. વાહ, તને ભાઈબંધ ની ખબર નથી એટલી બધી છે. જયદીપભાઈ અને તમારા બેની દોસ્તી કેટલા વર્ષથી છે? આમ દોસ્તી તો 15 વર્ષ થઈ ગયા છે દોસ્તીના. 15 વર્ષ એટલે તમારી ઉંમર અત્યારે કેટલી? અત્યારે 21-22. 21-22 વર્ષ. જન્મ ત્યારથી તમે પેલું બીજું ધોરણ ભણતા હશો ત્યારથી ને? હા, પહેલા ધોરણથી ને ધારે. પહેલા ધોરણથી ને ત્યારે. તમારે? ત્યારથી ને જ તે પેલા ધોરણથી ભણતા ત્યાંથી ભાઈબંધી થઈ, પછી 5મા માયા પર બધી ખબર પડવા મળી, પછી ત્યાંથી
ભાઈબંધ થયા. બાકી ભાઈબંધી ક્યારે થઈ આમ કે પાછી ભાઈબંધી આમ બધું સમજતા શીખ્યા પછી ભાઈબંધી પાકી થઈ. અંદાજે કેટલામાં ધોરણો ભણતા ત્યારે અંદાજે 5મું ભણતા 13 થી. ભણવા જતા હતા? હા ભણવા જતા હતા. હિમણા તો નતા ગયા. પૂછવું પડે ભાઈ, ભણવા ન જતા આ બધા ત્યારે જવું આટા મારવા ફરવા જતા હોય ધીરેથી ખાલી બાનું જ હોય કે છોકરા ભણવા ગયા પણ ત્યાં જઈને હું થતું એવું ના ગયું. પાકા ભાઈબંધો એટલે પૂછવું પડે, બંકે મારતા હોય જઈ ત્યાં ગમ કઈ તો ત્યાં ઈ આપણી સરકારી નિશાળે ન થાય ને અહીંયા હાઈસ્કૂલમાં જતા ત્યાં ડુંગરમાં બોરા ખાવા બહુ યાદ હતા. ફરવા વહી જતા હતા એમ ને વધારે. હા અત્યારે આવો ટાઈમ હોય એટલે બોરા ખાવા વધારે યાદ હતા. કઈ વાંધો નહીં. ભાઈબંધ હારે તમારે અજયભાઈ હારે સૌથી વધારે કઈ પસંદ છે, કઈ જગ્યાએ ફરવા જવાનું પસંદ તમે કરશો? ફરવા તો હવે કાશ્મીર જવાનું હોય. કાશ્મીર જવાની ઈચ્છા કરી એમ? કેદી જવાનો પ્લાન છે? હવે જે ઓણ તો નહીં હોય પણ પોર જવાનું થાય. ઓર જવા થાય છે પાકું. હાલો ભાઈબંધ હારે ફરવા જવાનું તમને કઈ જગ્યાએ ઈચ્છા? ચાર ધામની યાત્રા પેલા કે જવું છે. ચારધામ જાત્રા દર્શન હા, કરવા, દર્શન કરવા. ધાર્મિક સ્થળે બધે હા. જવાની ઈચ્છા. મેન ધાર્મિક સ્થળ રહ્યા ત્યાં. બે પરણેલા નથી એટલે ભાઈબંધી એટલે ટકી રહે. પરણ્યા પછી આવી નવી ભાઈબંધી રહેશે. હા પૈણા પછી આવી નવી જ રાખવાની થાય છે. હાલો પછી કેવા ડિસ્કો કરવાનો વિચારે ભાઈબંધના લગ્ન? હજી બેયના લગ્ન બાકી જ છે. બાકી જ છે. હા અમારા કાળુભાઈના લગ્ન આવે એટલે ધૂનની ડમરીઓ ચડાવી આમ એમ કહું તૂટે કેરે અમારા ભાઈના લગ્ન આવે એ સાચી મિત્ર હતા. સૌથી વધારે ગામમાં કોઈ નહીં રમતું એટલું ભાઈ એટલું રમવું. હા ડમરીઓ ગામ ડમરીઓ આખું જોતું રહી જાય એમ. હા ગામ જોતું રહી જાય છે કાંઈ. એમ થાવું છે કે આ હવે એનો ભાઈ જતીભાઈનો બનાવ્યો. પાકો ભાઈબંધ રમે હા. છે. તમારે નક્કી કરી નાખો જ બાકી છે? હવે નહીં જે બાકી છે ગોતવાનું બાકી છે. ગોતવાનું. ભાઈબંધી લગ્ન પછી ટકાઈ રાખવાની છે. ટકાવી જ રાખવાનું હોય. આજીવન. આજીવન હોય. આમ કેવું હોય આમ ભાઈબંધના હરખ કેવો ભાઈબંધના લગ્ન થાય ત્યારે છે? લગ્નમાં હરખ તો હોય જ ને. મારા કલેજાના લગ્ન હોય. કેમ શું એમ સ્પેશિયલ તમે વિચારી નાખ્યો કે આ ભાઈબંધના લગ્નમાં આપણે આ એક તો કામ કરવાનું જ છે? લગ્નમાં તો ડિસ્કો તો પેલા ગામ ને કરવો જ કરે. બાકી આપણે તો ડિસ્કો કરવાનો જ હોય ને. આવડે ડિસ્કો કરતા? કોને આવડે જ તને? કઈ વાંધો નહીં. આવડે કે ન આવડે? આવડે કે ન આવડે બાકી શીખી જાવ. શીખી જાય છે એમ? હા ન આવડે તો ધૂનની ડમરી ઉડાડો. હા, આમ તો ડિસ્કો કરતા કોઈ ન જોવે કાંઈ નહીં. આમાં ફટાફટ કૂદકા મારતા ડમરી ચડાવે. કૂદકા મારતા હોય એટલે ખબર પડી જાય કે આ ભાઈબંધનો હરખ છે ઘણો એમ. આ બેન મિત્રતા વિશે આપણે જાણ્યું બેનું. હવે તમે પણ તમારા મિત્ર કોઈ હોય એને પણ એવા સ્પેશિયલ તમે કોઈ પણ જગ્યાએ ફરવા જવાનું વિચારતા હોય અથવા કોઈ મિત્ર સાથે તમે ક્યાંય જમવા જવાનું પસંદ હોય ખાસ કોમેન્ટમાં લખજો. જય ચામુંડા. પંજાબ આર્મી CSK હારે છે. અમારો કટ્ટર દુશ્મન છે. બીજું જે બાઈક રહી શું ગયું થઈ ગયું બાકી બોલો? બસ રાઈટ હું એનું નથી કર્યું. કોમેન્ટ કરી ચાલુ રોજ લગાડી ફોન સીધો રહે. ના ના બરોબર સીધો થઈ જાય. બંધ કરી નાખ.